માધવપુર ઘેડથી 15 કિલોમીટર દૂર આવેલ ઘોડાદર ઘેડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ગંજપીર બાપાની દરગાહે ભવ્ય લોકમેળાનું હિન્દુ મુસ્લિમની એકતાની આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા હતા। એક માન્યતા પ્રમાણે ગંજપીર બાપાની માનતા ખજૂર ચડાવી કરવામાં આવે તો લોકોના દુઃખ દૂર થાય છે। વહેલી સવારથી લઈને સાંજ સુધી ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ગંજપીર બાપાની પ્રસાદી 60 થી 70,000 લોકોએ લઈ ધન્યતા અનુભવી હતી। ગંજપીર બાપાની દરગાહ પર લોકોએ શ્રીફળ, સાકર, ગોળ અને વધુમાં વધુ ખજૂર ચડાવ્યો હતો। ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અંદાજે 80 થી 90 ખાંડી એટલે કે 1800 થી 1900 મણ ખજૂર ચડે છે। તે ખજૂર ખોડાદર ગામના ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે। પૂર્વજોના જણાવ્યા મુજબ આ ખજૂર કોઈ તેના ગામના સીમાડા બહાર લઈ જઈ શકતું નથી, તેથી લોકો ત્યાં બેસીને ખજૂર ખાય છે। આ ગંજપીર બાપાની દરગાહના ખજૂરિયા મેળા તરીકે ઓળખાય છે। કોઈ પણ ભેદભાવ વગર સાથે રહીને ધૂળેટીનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। હરદાસભાઈ શિક્ષક ઘોડાદરના જ અને આપણે આજે પીર બાપાની વાત કરીએ તો અમારા ઘોડાદરના આંગણે ગંજપીર બાપાનું સ્થાનક છે। લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે। એને ચા, પાણી, શરબત અને જમણવાર પણ પૂરું પાડવામાં આવે છે। સાંજના સંતવાણીનો કાર્યક્રમ પણ અમારે અહીંયા રાખવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ કલાકારો પણ હોય છે। ખાસ કરીને અહીંયા આપણે આ મંદિરની વ્યવસ્થાઓ પણ યુવા બ્રિગેડ છે આખી સંભાળતી હોય છે। જમણવારની પણ વ્યવસ્થા છે, એ લોકો જ બધું સંભાળતા હોય છે। અને પીર બાપાની દયા છે કે ભાઈ દર વર્ષે આ પ્રોગ્રામો છે અમારા નિર્વિઘ્ન પાર પડે છે અને બાપાની દયા છે અને લાખોની સંખ્યામાં અહીંયા જમણવાર થાય છે અને બધા સંતૃપ્ત થઈને જાય છે। ભાઈ